સુપ્રીમ કોર્ટે મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટ દ્વારા વૈજ્ઞાનિક સર્વેની માંગ કરતી અરજીને ફગાવી છે। કોર્ટે અરજી પર વિચાર કરવાનો પણ ઇનકાર કર્યો છે। અગાઉ 1 જુલાઈએ ઇલાહાબાદ કોર્ટે શાહી ઈદગાહની વૈજ્ઞાનિક સર્વે કરવાની માંગ કરતી અરજી ફગાવી હતી। ઇલાહાબાદ કોર્ટે અરજી ફગાવતા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્રસ્ટે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે। ટ્રસ્ટે અરજીમાં 1968માં થયેલા કરારની માન્યતા વિરુદ્ધ દલીલ કરી છે અને તે કરારને છેતરપિંડી હોવાનું કહ્યું છે। અરજીમાં એમ પણ જણાવાયું છે કે સત્તાવાર રીતે ઈદગાહ નામની જમીનની નોંધણી કરાવી શકાતી નથી કારણ કે તેનો ટેક્સ મથુરાના કટરા કેશવ દેવના ઉપનામ હેઠળ લેવાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે હિન્દુ પક્ષનો દાવો છે કે ઔરંગઝેબે મથુરામાં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી। ઔરંગઝેબે 1670માં મથુરામાં ભગવા કેશવ દેવનું મંદિર તોડ્યું હતું। મથુરામાં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી દેવાઈ હતી। મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હકથી સંબંધિત છે। હિન્દુ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા અને જમીન પર શ્રીકૃષ્ણ જન્મસ્થાનની માંગ આપવા અરજી કરાઈ છે। અમદાવાદના ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ચંદ્રયાન 3 અંગે મોટો ખુલાસો કર્યો છે। ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર આજે કે 22 સપ્ટેમ્બરે 2023ના રોજ એક્ટિવ નહીં થાય। નિલેશ દેસાઈએ કહ્યું છે કે ઇસરોએ ચંદ્રયાન 3 એટલે કે લેન્ડર રોવરને આવતીકાલે 23 સપ્ટેમ્બરે એક્ટિવ કરવાનો પ્રયાસ કરશે। હાલ લેન્ડર રોવર નિષ્ક્રિય છે। હાલ ચંદ્ર પર સવાર પડી ગઈ છે અને સંપૂર્ણ રોશની મળી રહી છે। જોકે ચંદ્રયાન 3ના લેન્ડર અને રોવરને જરૂરી ઉર્જા મળી નથી। ચંદ્રયાન 3 દ્વારા મળેલા ઘણા ઇનપુટની ઇસરો સંપૂર્ણ તપાસ કરી રહ્યું છે। છેલ્લા 10 દિવસના ડેટાનું પણ એનાલિસિસ થઈ રહ્યું છે। આ દરમિયાન પ્રજ્ઞાન રોવરે 105 મીટર સુધી મૂવમેન્ટ કર્યું છે। લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ બીજેપી સાંસદ રમેશ બુધરીએ કરેલ ટિપ્પણી સામે ગંભીર કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે। તેમણે બીએસપી સાંસદ દાનિશ અલી પર અભદ્ર ટિપ્પણી કરી હતી તો સંસદમાં રમેશ બુધરીની ગંભીર ટિપ્પણી ભારે રોષ ફેલાયો હતો। આ પછી તેમના નિવેદનને પણ રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી હતી। તો હવે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ ચેતવણી આપી છે કે તેઓ ફરીથી આવી ભાષાનો ઉપયોગ ન કરે નહીંતર તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ચંદ્રયાનની સફળતા પર ચર્ચા દરમિયાન બીએસપી સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા બાંધાજનક શબ્દોને ગંભીરતાથી લીધા હતા। લોકસભા સ્પીકરે રમેશ બુધરીને આ પ્રકારનું વર્તન ફરી ન કરવાની ચેતવણી આપી હતી। કોંગ્રેસના નેતા જયરામ રમેશે રમેશ બુધરી દ્વારા સાંપ્રદાયિક અપમાન પર પ્રતિક્રિયા આપી હતી। જયરામ રમેશે કહ્યું હતું કે રમેશ બુધરીએ દાનિશ અલી વિશે જે કહ્યું છે તે અત્યંત નિંદનીય છે। તેની જેટલી ટીકા કરવામાં આવે તેટલી ઓછી છે। રક્ષામંત્રી રાજનાથસિંહે માફી માંગી છે પરંતુ તે અપૂરતી છે। આવી ભાષા મેં ક્યારેય સાંભળી નથી। આ ભાષાનો ઉપયોગ સંસદની અંદર કે બહાર ન થવો જોઈએ। આ માત્ર દાનિશ અલીનું જ નહીં પરંતુ આપણા બધાનું અપમાન છે। નવી સંસદની શરૂઆત બુધરીએ તેના શબ્દોથી થઈ હતી। આ ભાજપનો ઇશારો દર્શાવે છે કે બુધરી જે કહી રહી છે તે ભાજપનો ઇરાદો છે। મને લાગે છે કે આ સસ્પેન્શન માટે યોગ્ય મામલો છે અને સખત સજા થવી જોઈએ। दानिश अली जी के बारे में वो अत्यंत निंदनीय है। इसकी कितनी भी निंदा की जाए वो कम होगी। और रक्षा मंत्री राजनाथ सिंह ने माफी मांगी है वो अपर्याप्त है। ऐसा भाषा मैंने कभी सुना नहीं है। ये भाषा न केवल पार्लियामेंट के अंदर नहीं इस्तेमाल होना चाहिए पर पार्लियामेंट के बाहर भी नहीं। ये अपमान है, सभी सांसदों का अपमान है। जम्मू और काश्मीर नेशनल कॉन्फ्रेंसना नेता उमर अब्दुल्लाए बीएसपी सांसद दानिश अली विरुद्ध भाजपा सांसद रमेश बુધરી દ્વારા સાંપ્રદાયિક અપમાન પર પ્રતિક્રિયા આપી છે। ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે જો તેણે માત્ર આતંકવાદી કહ્યું હોત તો અમે તે સાંભળવાની ટેવ પાડીએ છીએ। આ શબ્દનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો હતો। હું સમજી શક્યો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરશે। આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમ વિશે શું વિચારે છે। તેમને શરમ આવવી જોઈએ। ઉમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીર પ્રશાસનના મિરવાઇઝ ઉમર ફારૂકને નજરકેદમાંથી મુક્ત કરવાના નિર્ણયને આવકાર્યો અને કહ્યું
કે અમે સરકારના આ પગલાંને આવકારીએ છીએ અને આટલા લાંબા સમય સુધી નજરકેદમાં ન રાખવા જોઈતા હતા. હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. એનો અર્થ એ છે કે અમે સરકારના આ પગલાંને આવકારીએ છીએ કે અહીં પરિસ્થિતિ એટલી ખરાબ નથી અને ચૂંટણી યોજાઈ શકે છે. અમને આશા છે કે તે હવે તેમની સામાજિક ધાર્મિક ભૂમિકા નિભાવશે. अगर सिर्फ टेररिस्ट ही कहा होता उसकी तो हमें आदत है. आप मेरा सोशल मीडिया देखिए तो टेररिस्ट बुलाने में तो ये थकते नहीं है, लेकिन उसके साथ जो जो कहा, मैं आपके चैनल को तो लोग देखते हैं, मैं वो अल्फाज यहाँ दोहराना नहीं चाहता हूँ, लेकिन शर्मिंदा भी होता हूँ कि पार्लियामेंट में इस तरह के अल्फाज इस्तेमाल किए गए. नाराज भी होता हूँ क्योंकि आखिरकार ये तमाम मुसलमानों के खिलाफ ये अल्फाज इस्तेमाल हुए. ઈડી મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજીના એપથી તપાસ ચાલી રહી છે. તેણે બોલિવૂડ સેલિબ્રિટીઓ પર કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ તાજેતરમાં દિલ્હી અને મુંબઈમાં ઇવેન્ટ મેનેજર અને સેલિબ્રિટી મેનેજરના ઘરે દરોડા પાડીને 2.50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. ઈડી અનુસાર મહાદેવ ઓનલાઈન બેટિંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકરના લગ્નમાં લગભગ 14 બોલિવૂડ સેલિબ્રિટીઓએ પરફોર્મ કર્યું હતું. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ માટે ઇવેન્ટ કંપની અને સેલિબ્રિટી મેનેજરોનો હવાલા દ્વારા રોકડમાં ચૂકવણી કરી હતી. સમાચાર અનુસાર ઈડી ટૂંક જ સમયમાં સૌરભ ચંદ્રાકરના લગ્નમાં પરફોર્મ કરનાર બોલિવૂડ સ્ટાર્સની પણ પૂછપરછ કરી શકે છે. જેડીએસ દ્વારા બીજેપી સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાન પર જેડીએસ પાર્ટીના નેતા એચડી કુમારસ્વામી વચ્ચે મુલાકાત થઈ. આ બેઠકમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર હતા. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે કર્ણાટકની સીટ શેરિંગને લઈને ચર્ચા કરવામાં આવી. આ બેઠક પૂર્ણ થતા જેપી નડ્ડા દ્વારા જેડીએસ અને બીજેપીના ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. આ માહિતી ટ્વિટર મારફતે લોકો સમક્ષ મૂકવામાં આવી. તેના પર ઉલ્લેખ કર્યો હતો કે એનડીએ જેડીએસનું હૃદયપૂર્વક સ્વાગત કરે છે. આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દ્રષ્ટિકોણ નવ ભારત મજબૂત ભારતને મદદરૂપ સાબિત થશે. તૃણમૂળ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટ દ્વારા ઈડીને આદેશ આપવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળના સ્કૂલ ભરતી કૌભાંડમાં આગળ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં ન આવી જોઈએ. પણ બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી આ ઘટના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે ઉપરાંત ન્યાયાધીશ તીર્થકર ઘોષે ઈડીને સૂચના પાઠવી હતી કે એસીઆઈઆરના મારફતે કોઈ પણ પગલાં અભિષેક બેનર્જી વિરુદ્ધ લેવામાં ન આવવા જોઈએ, કારણ કે ઈડી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ પુરાવો અભિષેક બેનર્જીને દોષિત પાત્ર સાબિત કરે છે અને તે શક્ય નથી. તે સાથે જ કોર્ટે એ પણ સૂચન પાઠવ્યું છે કે સરકારી અને સરકાર દ્વારા કાર્યરત શાળાઓમાં શિક્ષક ભરતી અંગે અનિયમિતતાઓ સામે આવા અભિષેક બેનર્જી વિરુદ્ધ કેસને લઈને તપાસ કાર્યરત રહેશે. આંગઝોમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ મામલે ચીને ભારત સાથે નવો વિવાદ ઉભો કર્યો છે. અરુણાચલની 3 મહિલા ખેલાડીઓ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની હતી. જો કે તે પહેલા જ તેને વિઝા આપવાનો ઇનકાર કર્યો. તો ભારતે પણ એશિયન ગેમ્સમાંથી ભાવના અને નિયમોનું ઉલ્લંઘન કરવાનો ચીન પર આરોપ લગાવી જડબાતોડ જવાબ આપ્યો છે. ઉપરાંત ભારતના રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે પણ ચીનની મુલાકાત રદ કરી છે. વિદેશ મંત્રાલયે આ મામલે વાંધો ઉઠાવી લેખિત નિવેદનમાં જણાવ્યું કે ચીને અરુણાચલના લોકો સાથે ભેદભાવ કર્યો છે. તેમને એશિયન ગેમ્સમાં એન્ટ્રી આપવામાં આવી નથી. ત્યારબાદ ભારત રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે તે દેશમાં પગ નહીં મૂકે. ભારતે ચીનની આ હરકતનો કડક વિરોધ નોંધાવ્યો છે. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે દેશના કોઈ પણ રાજ્ય સાથે આવો વ્યવહાર સાંખી લેવામાં નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નારી શક્તિ બંધન કાયદા વિશે કહ્યું હતું કે આ કોઈ સામાન્ય કાયદો નથી. નવા ભારતની નવી લોકશાહીની પ્રતિબદ્ધતાની ઘોષણા છે. અમૃતકાળમાં દરેકના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં એક મોટું અને મજબૂત પગલું છે. વડાપ્રધાને કહ્યું છે કે સમગ્ર દેશની માતાઓ અને બહેનો ઉજવણી કરી રહી છે. આ કોઈ સામાન્ય કાયદો નથી, પરંતુ નવા ભારતની નવી લોકશાહીની પ્રતિબદ્ધતાની ઘોષણા છે. અમૃતકાળમાં દરેકના પ્રયાસો દ્વારા વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ એક પગલું છે. તેમણે કહ્યું છે કે ભાજપ આ માટે 3 દાયકાથી પ્રયાસ કરી રહ્યું છે. આ બિલ પાસ થવા પર તેમણે કહ્યું કે આ મોદીની ગેરંટીનો પુરાવો છે. लिए
बहुत बड़ा दिन होने का गर्व अनुभव कर रहे हैं। नारी शक्ति बंधन अधिनियम ये कोई सामान्य कानून नहीं है। ये नए भारत की नई लोकतांत्रिक प्रतिबद्धता का उद्घोष है। ये अमृतकाल में सबका प्रयास से विकसित भारत के निर्माण की तरफ बहुत बड़ा, बहुत मजबूत कदम है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભા અને રાજ્યસભામાં નારી શક્તિ વંદન બિલ પાસ થવા પર અભિનંદન આપ્યા। પીએમ મોદીએ એમ પણ કહ્યું કે અમે એક નવો ઇતિહાસ બનતો જોયો છે અને અમે ભાગ્યશાળી છીએ કે લાખો લોકોએ અમને આ લાભો આપ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે આ નિર્ણય પર વર્ષો સુધી ચર્ચા કરવામાં આવશે। તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણયથી આજે દરેક મહિલાનો આત્મવિશ્વાસ આસમાને છે। તેમણે કહ્યું કે ક્યારે કોઈ નિર્ણય દેશનું ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે। આવા નિર્ણયના આપણે સાક્ષી બન્યા છીએ। 20 और 21 सितंबर को हम सबने एक नया इतिहास बनते देखा है और हम सबका सौभाग्य है कि इतिहास बनाने का अवसर कोटि कोटि जनों ने हमें दिया है। आने वाली अनेकों पीढ़ियों तक इस निर्णय की चर्चा होगी, इस दिवस की चर्चा होगी। મહિલાના મત બિલ સંસદના બંને ગૃહમાં બહુમતીથી પસાર થતા તેની ઉજવણી કરવામાં આવી। દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ઉજવણી સમયે પીએમ મોદીએ કહ્યું કે આપણી સંસદમાં પણ નારી શક્તિનું મહત્વ જોવા મળ્યું। તમામ પક્ષોએ આ બિલને સમર્થન આપવું પડ્યું। આ એ જ લોકો છે જેઓ પહેલા બિલ ફાડી નાખતા હતા અને આજે આ જ લોકોએ બિલને સમર્થન કરવું પડ્યું કારણ કે દેશમાં ગત 10 વર્ષમાં મહિલાઓની શક્તિ બનીને આગળ આવી છે। संसद में भी नारी शक्ति का महत्व दिखा है। सारे दलों को इस बिल का समर्थन करना पड़ा है। अब मान लीजिए यही लोग हैं जो पहले बिल फाड़ा करते थे, आज उनको बिल को समर्थन करना क्यों पड़ा? क्योंकि देश भर में पिछले 10 साल में महिला एक शक्ति बनकर के उभरी है। લોકસભા બાદ રાજ્યસભામાં પસાર થયેલા મહિલા અનામત બિલને લઈને સંસદની મહિલા સાંસદોએ ખુશી વ્યક્ત કરી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનીને મોં મીઠું કરાવ્યું। આ બિલ જ્યારે રાજ્યસભામાંથી પસાર થયું તે સમયે વડાપ્રધાને બિલને સમર્થન આપવા માટે તમામ સાંસદોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે જે ભાવના પેદા થઈ છે તેનાથી દેશવાસીઓમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે। સંસદની કામગીરી પૂર્ણ થયા બાદ જ્યારે પીએમ મોદી મુખ્ય દરવાજાથી બહાર નીકળ્યા તે સમયે મહિલા સાંસદોએ પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કર્યું અને આભાર માન્યો। વડાપ્રધાને પણ મહિલા સાંસદો સાથે વિક્ટરીના સાઇન સાથે તસવીર લીધી હતી। नरेंद्र भाई मोदी जी ने संकल्प किया था कि ये भवन इतिहास का साक्षी रहेगा। कौन जानता था कि 72 घंटों में ही इतिहास का सबसे सुनहरा पन्ना महिला नेतृत्व की दृष्टि से स्वयं राष्ट्र सेवक नरेंद्र मोदी लिखेंगे। हम बार बार कहते थे मोदी है तो मुमकिन है, आज पुनः उन्होंने ये साबित कर दिया। મહિલા અનામત બિલ મુદ્દે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આકરી પ્રતિક્રિયા આપી છે જેમણે સીધા સરકાર સામે સવાલ કર્યા કે કાયદો બન્યો છે પરંતુ તે ક્યારે અમલમાં આવશે તેની કોઈ ખબર નથી। તમે સમજી શકો છો કે માત્ર એક્ટ જ પસાર કરવામાં આવ્યો છે કારણ કે દુનિયામાં એવો કોઈ કાયદો બન્યો નથી જે તરત જ લાગુ ન થયો હોય। આ દેશની મહિલાઓ સાથે વિશ્વાસઘાત છે। હું માનું છું કે દેશની મહિલાઓ આ ટૂંક જ સમયમાં સમજી જશે અને મત દ્વારા તેનો જવાબ આપશે। कॉन्स्टिट्यूशनली मैंडेटेड नहीं है, इसलिए उन्होंने इसका आड़ लेकर इन लोगों ने ये काम किया है। पर दुख सबसे ज्यादा प्रॉब्लम तो बड़ी बात ये है, एक झुंझुना पकड़ाया गया है, एक एक्ट बन गया है, हम सब ने सेलिब्रेट किया, हमने उसका समर्थन किया, पर कब से लागू होगा वो किसी को नहीं पता। वो खुद लॉ मिनिस्टर भी कह रहे थे शायद 2029 में भी ना हो।
तो आप समझ सकते हैं आपने जो किया है, सिर्फ एक्ट पास किया, और दुनिया में कोई ऐसा एक्ट नहीं बना होगा जो इमीडिएटली इंप्लीमेंट नहीं हो रहा है। आप कर रहे हैं 2029 का वादा कर रहे हैं, 2029 के बाद आप 2034 कर देंगे, 2034 के बाद आप 2039 कर देंगे। મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે શિવરાજસિંહ ચૌહાણ પર નિશાન સાધતા કહ્યું છે કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, આદિવાસીઓ અને મહિલા પર અત્યાચારમાં રાજ્ય નંબર 1 છે। આ ચહેરો છે શિવરાજસિંહ ચૌહાણનો। હું આ આંકડો નથી આપી રહ્યો, પરંતુ આ આંકડો કેન્દ્ર સરકારનો છે। રાજ્યનો દરેક વ્યક્તિ કાં તો ભ્રષ્ટાચારનો સાક્ષી છે અથવા તો ભોગ બનેલો છે। ऐसे प्रदेश में आए हैं जो बेरोजगारी में नंबर 1, भ्रष्टाचार में नंबर 1, हमारे आदिवासियों पर अत्याचार पर नंबर 1, हमारे महिलाओं पर अत्याचार में नंबर 1। ये शिवराज सिंह जी ने 18 साल में देश का चेहरा बनाया है। ये आज आंकड़े मैं नहीं दे रहा, ये तो केंद्र सरकार के आंकड़े हैं। आप पढ़िए, आदिवासियों के अत्याचार में मध्य प्रदेश नंबर 1। ये आज हमारे प्रदेश की स्थिति है। આરજેડી સાંસદ મનોજ ઝાએ મહિલા અનામત બિલ મુદ્દે મોદી સરકારને ઘેરી હતી। તેમણે કહ્યું છે કે વડાપ્રધાન ફરી ચૂકી ગયા, કારણ કે મહિલા અનામત બિલ પસાર કરવાને બદલે ઓબીસી અને લઘુમતી મહિલાઓને તેનાથી દૂર કેમ રાખવામાં આવી તેની વધુ ચર્ચા થઈ રહી છે। જાતિની વસ્તી ગણતરી બાબતે સરકારનું ચારિત્ર્ય શંકાસ્પદ કેમ છે, અને હું જાણું છું કે વડાપ્રધાન રાજકારણને મુશ્કેલીમાં મૂકવા માટે આ પૂરતું છે। ફક્ત આ લોકો જ આ બિલો અનિશ્ચિત સમય માટે, અનિશ્ચિત તારીખ માટે અને અનિશ્ચિત વર્ષ માટે લાવી શકે છે। प्रधानमंत्री जी ने अभी कहा था हाल में एक दिन सेंट्रल हॉल में कि कैनवस बड़ा करना होगा, बड़ा नहीं कर पाए, चूक गए। फिर प्रधानमंत्री जी, चर्चा महिला बिल पास होने से ज्यादा इस बात की हो रही है कि ओबीसी महिलाओं को, माइनॉरिटीज को क्यों महरूम रखा गया, क्यों दूर रखा गया, क्यों जातिगत जनगणना को लेकर के सरकार का चरित्र संदिग्ध है। आज इसकी चर्चा ज्यादा हो रही है, और मैं जानता हूं प्रधानमंत्री जी की राजनीति को परेशान करने के लिए इतना काफी है। बहरहाल एक ऐसा बिल निश्चित कालखंड में, अनिश्चित कालखंड के लिए, अनिश्चित तिथि के लिए, अनिश्चित वर्ष के लिए ये लोग, यही लोग ला सकते हैं। કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ભારતમાં લોકતંત્ર વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર રચાયા બાદ બધું બદલાઈ ગયું છે। ભારતમાં લોકતંત્ર કમજોર થઈ રહ્યું છે તેવો પણ રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો। નોર્વેના ઓસ્લો વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે એવો પણ દાવો કર્યો કે ભારતમાં તમામ સંસ્થાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી પ્રભાવિત છે। સીબીઆઈ, ઈડી અને આવકવેરા જેવી એજન્સીઓને હથિયાર બનાવવામાં આવી રહ્યા છે। જો કે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા તેવું થવા નહીં દે। રાહુલ ગાંધીએ યુરોપ મુલાકાત સમયે તેઓએ ઓસ્લો વિશ્વવિદ્યાલયમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન આ વાત કહી। કોંગ્રેસે તે વિડીયોને ગુરુવારે શેર કર્યો હતો। મહિલા અનામત બિલ મુદ્દે આપના સાંસદ સંજય સિંહે સરકાર પર તંજ કસ્યો છે। તેમણે કહ્યું છે કે આ મહિલાઓને મૂર્ખ બનાવનાર બિલ છે, મહિલા અનામત બિલ નથી। અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે 2026 સુધી કોઈ સીમાંકન કે વસ્તી ગણતરી નહીં થાય। 2026 પછી પહેલી વસ્તી ગણતરી 2031માં થશે। 2031 પછી 7મા સીમાંકન પૂર્ણ થશે। 8 વર્ષ ત્યાં સુધી ખબર નહીં કે કોણ ક્યાં રહેશે। તમે 20 વર્ષનું આયોજન કરીને મહિલાઓ અને લોકોની આંખમાં ધૂળ ફેંકી રહ્યા છો। આજે જે અનામત છે તે અનામતમાં એસસી એસટીને અનામત આપવામાં આવી રહી છે। તમને 33% અનામતમાં અનામત નથી મળી રહી। क्लास तो आपने ये बिल ना लागू करने के लिए और इसको लटकाने के लिए लागू किया है, वरना अगर आपको यही था, मान लीजिए यही था भाजपाइयों को, यही सपना आया इनको 3 दिन पहले कि इसमें सेंसस कराना भी जरूरी है और डिलिमिटेशन कराना भी जरूरी है, तो 14 में पास कर देते, 19 में लागू कर देते, सारा काम पूरा कर देते 5 साल में। 19 में लागू कर देते, 24 में पूरा कर देते। तो फिर इसीलिए मैं कह रहा हूं कि ये महिला बेवकूफ बनाओ बिल है। 2024 में देश की आधी आबादी इनको मिलकर हराएगी, और जो इस देश की महिलाओं की मांग है उसके अनुरूप एक ऐसा
बिल देश के अंदर लागू किया जाएगा जिससे महिलाओं को 33% आरक्षण मिल सके, SC, ST और OBC को न्याय मिल सके। રાઉઝ એવન્યુ કોર્ટે લેન્ડ ફોર જોબ કેસમાં કોર્ટ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને સમન્સ જારી કર્યા છે। આ સાથે રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવને પણ સમન્સ જારી કર્યું છે। આપણે જણાવી દઈએ કે કોર્ટે તમામને 4 ઓક્ટોબરે આરોપી તરીકે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે। રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં તેજસ્વી યાદવ, લાલુ યાદવ, રાબડી દેવી સહિત 17 આરોપીઓને સમન્સ જારી કર્યા છે। આ ચાર્જશીટમાં પહેલીવાર સીબીઆઈએ બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આરોપી બનાવ્યા છે। તેમાં લાલુ યાદવ, રાબડી દેવી સહિત 16 લોકોના નામ છે, જેમાં રેલવે અધિકારીઓ અને નોકરી લેનારાઓના નામનો પણ સમાવેશ છે। और मानना है कि एक्टिविटी कुछ ना कुछ हम लोग करते रहे और जो पॉलिसी बनी है उसके तहत जो रोड मैप हम लोगों ने जो तैयार किया है उसमें आगे आने वाले समय में और भी तरह तरह की एक्टिविटी जो है वो नजर आएंगी ताकि लोगों को हम लोग जो है जोड़ने का काम करें। वो तो कोई नई बात है, ये सब तो पुरानी बात है, कोई नई बात, ये तो होते ही रहेगा। ये ना पहला है ना अंतिम है, ये भी आप लोग जान जाइए। तो ये सब तो चलता रहता है, इसमें कुछ दम नहीं है। સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા ઉદયનિધિ સ્ટાલિનને મોટો ઝટકો આપ્યો છે। તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના નેતા એ રાજાને નોટિસ ઇસ્યુ કરી છે। કોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા સાથે કરી હતી। કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત પર આરોપ લગાવવામાં આવ્યા। કેનેડા દ્વારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર પોતાનું નિવેદન આપ્યું છે। તેમણે ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે મેં વડાપ્રધાન મોદી સાથે સીધી વાતચીત કરી છે અને આ દરમિયાન મેં તેમની સાથે આ બાબતે વાત કરી। અમે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ બાબતને ગંભીરતાથી લે, કેસમાં સંપૂર્ણ પારદર્શિકતા સુનિશ્ચિત કરવા અને ન્યાય અપાવવા માટે અમારી સાથે મળીને કામ કરે। આપણે કાયદાનું પાલન કરનાર દેશ છીએ। અમે કેનેડિયન નાગરિકોની સુરક્ષા અને અમારા મૂલ્યોને જાળવી રાખવા માટે દરેક જરૂરી પગલાં ભરવાની દિશા કામ ચાલુ રાખીશું। હાલમાં અમારું ધ્યાન આના પર છે। ઉલ્લેખનીય છે કે 19 સપ્ટેમ્બરે જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો। I said I had a direct and frank conversation with the Prime Minister in which I shared my concerns in no uncertain terms. We call upon the government of India to take seriously this matter and to work with us to shed full transparency and ensure accountability and justice in this matter. We are a country of the rule of law. We are going to continue to do the work necessary to keep Canadians safe and to uphold our values and the international rules-based order. That's our focus right now. ખાલિસ્તાન મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ વધી રહ્યો છે। ખાલિસ્તાની નેતાની હત્યા પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના નિવેદન બાદ બંને દેશો વચ્ચે ઝઘડો થયો હતો। હવે કેનેડાના પીએમ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે। કેનેડામાં ગોળીબારની વધતી ઘટનાઓ અને વિરોધ પ્રદર્શન પછી હાથ ધરવામાં આવેલ સર્વેમાં ટ્રુડોને ચોંકાવી દીધા છે। કેનેડાના ગ્લોબલ ન્યૂઝ માટે આઈબીએસઓ દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેમાં સામે આવ્યું છે કે વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઇલિવરે સૌથી વધુ પસંદ કરાયેલા વડાપ્રધાન છે। 40% કેનેડિયન નાગરિકો પિયરને પીએમ તરીકે પસંદ કરે છે, જ્યારે વર્તમાન જસ્ટિન ટ્રુડો તેમની પાછળ છે। કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે। આ મામલે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે.કે. સુલ્બીને કહ્યું છે કે અમેરિકા કેનેડાના આરોપને લઈને અત્યંત ચિંતિત છે। તે તપાસને સંપૂર્ણ સમર્થન આપે છે અને તે ઈચ્છે છે કે દોષિતોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે। જે.કે. સુલ્બીને કહ્યું છે કે અમેરિકા, કેનેડા અને ભારત બંનેના સંપર્કમાં છે। તેમણે એવા દાવાઓને ફગાવી દીધા હતા કે નિજ્જરની હત્યાને લઈને યુએસ અને કેનેડા વચ્ચે મતભેદ છે। અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જે.કે. સુલ્બીને કહ્યું કે હું સખત રીતે નકારું છું કે અમેરિકા અને કેનેડા વચ્ચે તિરાડ છે। અમે કેનેડિયનના આરોપો વિશે ખૂબ જ ચિંતિત છીએ। અમે ઈચ્છીએ છીએ કે તપાસ આગળ વધે અને ગુનેગારોને જવાબદાર ઠેરવવામાં આવે।
જ્યારથી આ મુદ્દો સાર્વજનિક બન્યો છે ત્યારથી અમેરિકા આ મુદ્દે ઊભું છે અને જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે બહાર નહીં આવે ત્યાં સુધી અડગ રહેશે।